જય માતાજી, જય માં મેરડીમાં. કેમ છો અમારા નવા બ્લોકમાં બધા મજા મળશે? તો આ ભીંડા આપણે વાવેલા છે, રાધિકા ભીંડી. રાધિકા ભીંડી ભીંડા તો એકદમ સારા થાય, પણ જાલમભાઈ જરાક ફૂકવામાં કેવર આવે. ફૂકવો બહુ છે લાલ દાદા. શકો તમે લાગત ટાપવા પડી જા ને આપણે ભીંડો ઠેલી છે. આપણને તો આ રાધિકા ભીંડો છે એ આપણને આમ સારો લાગ્યો, પણ આપણે તો હા બી વખણાવશે લાલ દાદા ભીંડામાં. વખણાવશે આપણને તો ભાઈ જાલમભાઈ ભીંડાનો તો અનુભવ જ નથી. આપણે પહેલી વાર વાવેલા છે, ગવારનો અનુભવ પૂરો ના. હુકો લૂના કારણે હોય કે કેના કારણે હોય એ તો આપણને કઈ ખબર નથી. જો તમે ટાપા ટાપા પડી જાય લાગત. હુકો તો 50% હુકાઈ જાય. 50% હુકો છે. તો આપણે બાજુમાં એક ભાઈ ભીંડા કરેલા છે, અહીંથી 2-3 ખેતર આઘા છે, એને ભીંડાનો અનુભવ કે આ હુકવાને કારણે આપણને બ્લુ કોપર કીધું હતું, એટલે બ્લુ કોપર આપણે પાયેલું છે. તો એનું રિઝલ્ટ કેવું આવે એ આપણે જોઈએ આવતા પાણીએ. ને ખાસ મિત્રો, તમે કોઈ ભીંડા વાવતા હોય, રાધિકા હોય અથવા ગમે એ બિયારણ હોય, જેને ભીંડાનો અનુભવ હોય એ જરાક કોમેન્ટ કરજો કે આમાં દવા છટાઈથી હુકવું અટકે કે કાંઈ પાવાનું હોય, છાંટવાનું હોય, કે અથવા લૂના કારણે હોય, પાણી કેટલા દે ભીંડાને આપવાનું એ કોમેન્ટ કરજો. બાકી લાલ દાદાને તો ભીંડાનો અનુભવ જરાય નથી. આ કોકને રવા સડી ગયા એમાં નાખી દીધા ભીંડા. બાકી ગવારની માહિતી આપણી પડખે પૂરેપૂરી હોય, ગવારમાં શું કરવું શું ન કરવું જોઈએ. ના જે કોઈ મિત્રોને ભીંડાનો અનુભવ હોય, હુકો તમે જોઈ શકો. ધીમે ધીમે કરતા મને એમ છે કે ભીંડા વહી જાય નહીં તો સારું. જે હુકો નથી એ છોડ તમે જોઈ શકો, કાંઈ ઘટે નહીં, એકદમ મોડી આવવાના ચાલુ થઈ ગયા. એ મિત્રો બકાલાનું કોઈ કરતા હોય, ખાસ કરીને ભીંડાની કોમેન્ટ મને કરજો કે ભીંડામાં આ વસ્તુ કરાય એનાથી હુકો ન આવે, કે આ પછી લૂના કારણે થતું હોય. મિત્રો હવે આપણે ટાપા પડ્યા એ તો બુરવાના જ છે. આ બી તો એ કાંઈ ખોટું બોટું છે નહીં, જોઈ શકો તમે. બી તો બધું એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એમ તો રાધિકા કંપનીમાં કઈ ઘટે નહીં લાલ દાદા. આપણે આ બે ટાપા બુરી હતી, ટાપા શું છે બુરવા પડે. હવે પડ્યા એ તો પડ્યા, હવે આને આપણે બુરવા તો રોહે જ. આ બધું તમે જોઈ શકો, આ બધે લાગત ટાપા પડી ગયેલા છે. તો 50% વહી ગયું છે લાલ દાદા. 50% વહી ગયા. ને ખાસ મિત્રો ફરી એકવાર કહું કે જેને ભીંડાનો અનુભવ હોય એ જરાક કોમેન્ટ કરજો કે આમાં ટાપા કઈ રીતે પડે, ગરમી છે કે પાણીમાં કાંઈ મિસ્ટેક છે, અને કાંઈ છાંટવાનું કે પાવાનું હોય તો કોમેન્ટ કરજો. આવું કરીએ મારા વાલા, અનુભવ તો કાંઈ છે નહીં. તમે કોમેન્ટ કરીને જણાવો તો લાલ દાદાના ભીંડા રહી જાય. કોમેન્ટ કરીને જણાવો તો લાલ દાદાના ભીંડા રહી જાય ને, કે લાલ દાદાને ગવાર સિવાય કે કાંઈ ઉધાર છે નહીં. કેવો લાગ્યો અમારો બ્લોગ જરા કમેન્ટ કરજો. હાલો તે જય માતાજી.